જય દ્વારકાધીશ, જય માતાજી, જય શ્રી રામ. તો વળી પાછું અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે નાય ધોર હું જીતેશભાઈ ફૂલ ફોટામાં રેડી થઈ ગયા છીએ. આજે આપણે જવાનું છે સાળંગપુર રખડવા. આપણે બ્લોગ કેટલા વાગે ચાલુ કર્યો ભાઈ? 3 ને 10 બ્લોગ ચાલુ કર્યો છે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. તમને બહુ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે સાળીપુર. પણ છે ને થોડી ગળદી છે ને, એટલે આપણે છે ને અત્યારે દર્શન કરવા નથી જવાનું. ઘડી કરીને થોડી ગળદી ઓછી થાય ને તારા દર્શન કરવા જઈશું આપણે. તમે જોઈ શકો છો સાળીપુરનો નજારો. સન્ડે છે તો ફૂલ ટ્રાફિક છે. આપણે છે ને જો સામે દાદાની મૂર્તિ દેખાય ને ત્યાં પણ આપણે જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો, મજા આવશે તમને. આજે તમને પણ દાદાના દર્શન કરાવી. ચલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. ટ્રાફિક છે એટલે તો ફાઇનલી મિત્રો છે ને આપણને તડકો લાગ્યો ને એટલે આપણે સાયાવાળી જગ્યા મસ્ત ગોતીને બેસી ગયા છીએ. ના જો મસાલા લો ચારે જોઈને માવા જ સોચતો હોય. માવા સિવાય બીજું કંઈ કામ જ નથી ને જિંદગીમાં. આપણે જોતા હા બેઠા સ્વામિનારાયણ મંદિર ગજબ લોકેશન પણ જોઈ શકો છો તમે પણ આવો સાળીપુર, મજા આવશે એક ફેરી. હાલો મસાલો ખાવા. મસાલો ખાવો હોય ને તો આવો તારી અમારી આગળ. મસાલો તમને બોટાદનો મસાલો ખવડાવી દઈશું. કાંઈ નો ઘટે. કાંઈ ઘટે જ ને. આમ જો ઘટે તો જિંદગી ઘટે. બાકી આમ જો ઉડે તો જ આ હો. હા બરાબર છે. ઉડે તો બાકી સાળીપુરમાં જો આમ જો કપલિયા જાય. જો કપલિયા તમને દેખાડો. જો કપલિયા જાય. હા હે ને આમ મંદિરની જગ્યાએ રેસ રેવા દેતા. મંદિરની જગ્યાએ છે. છવામાં તે 11 આવું થઈ ગયું છે ને. હા સમજો મસ્ત. હું તો એમ કહું છું કે સ્થળોમાં શોર્ટ કપડા પહેરવા જ ન જોઈએ. લેડીઝ ગમે તે હોય એને આવી જ ન જોઈએ. અત્યારની જનરેશન કોઈ સમજતી નથી. બરોબર છે. ફાઇનલી મિત્રો છે ને આપણે બેઠા હતા અહીંયા એ વસ્તુ આવે ને તમે કોઈ દી જોઈ જ ન હોય. તમને પણ દેખાડું. જો ઝૂમ કરીને દેખાડ દો. ન દેખાય તો ઝૂમ કરી લઈજો. અને કહેવાય મોર. ઉડે તો જા, બાકી બાવળિયામાં ઘા. જોઈ લો. હા જો મસાલા લવાર બીજે ભાઈ પોતે હાલો હેલ્ધી કાચી પાતરી ખાવા. કાચી પાતરી સમન કતરી માવો. હલો આવજો બોટાદ નો માવો. ડાયલોગ માં દેખ. હલો મિત્ર તમારે માવો બહુ ખાવી દી પછી બાબુ પાર્સેલો. અને તું માપે માવા ખાજે. મોઢું નથી ઉઘડતું ને હજી માવા ખાશો. રોટલી નાખવા દે શાક બારું રહી છે તો એ માવા છોડતો ઉભો માપે રે ને થોડોક
મોઢું ફાટે તો જ આ હા એમ નકર આ વાડીમાં ઘા ઓ હા ફાઇનલી મેં કીધું તું એમ ગળદી ઓછી થાય એટલે આપણે દર્શન કરવા જઈશું તો આપણે આવી ગયા છીએ દર્શન કરવા બીજરાજભાઈ પોતે હવે ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે હવે આપણે જવાનું છે દાદાની મૂર્તિ આગળ ચલો બ્લોગમાં એવું બનાવ્યું ફાઇનલી મિત્રો આપણે દાદાની મૂર્તિ આગળ પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે વરસાદ પણ ચાલુ છે અને ટ્રાફિક ફૂલે ફૂલ છે અને વરસાદ પણ થોડો ચાલુ થઈ ગયો છાંટા આવે છે હજી જોઈ શકતા છો હેઠે જુઓ છાંટા મિત્રો હે ને સાળીપુરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે બપોરે તડકો હતો ને અત્યારે કેટલા વાગ્યા છે 11:05 5 વાગ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો ચોમાસું બી ગયું 5 વાગ્યા પછી છાટા દેખાતા નથી ઝૂમ કરીને દેખે જોઈ લેજો ન દેખાય તો આમ જો વરસાદ આવ્યો ને તો બધું પબ્લિક ગોઠવાઈ ગયું હોની જગ્યાએ આમ જો એટલે પલળવાની ભીખ છે યાર મને બીક નથી હો અમને પાછી વરસાદ થઈ ગયો છે ચાલુ તો હવે ચલો વરસાદની પણ મોજ લઈ લેવી તો મિત્રો હે ને વરસાદ રહી ગયો 5-10 મિનિટ આવ્યો થોડા છાંટા આવતા હતા પણ અત્યારે હે ને વરસાદ આવ્યા પછી વ્યૂ એક નંબર આવી ગયો જો લોકેશન તમે જોઈ શકો આમ જો વાદળાનું જોરદાર આવે જોરદાર થઈ ગયો અત્યારે તો ફાઇનલી મિત્રો આપણે લોકો પહોંચી ગયા છીએ બોટાદ અને હવે બ્લોગનો આપણે એન્ડ કરવી છીએ તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ચલો બાય.
કર બિલ્લા ઢૂસ કર